orbital splitting in tetrahedral complexes. In tetrahedral complexes, all four ligands are between the axes. Three axes X, Y and Z. ત્રણ એક્સિસ જે ક્યુબના ફેસ ટુ ફેસ પાસ થાય અને ટેટ્રાહેડ્રલ શેપનું અરેન્જમેન્ટ ચારેય લિગેન્ડ ક્યુબના અલ્ટરનેટ કોર્નર ઉપર આવેલા હોય. લિગેન્ડનું નેચર નેગેટિવલી હોય છે નોર્મલી. એનું આસપાસનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ નેગેટિવ હોય. ચારેય લિગેન્ડ એક્સિસની વચ્ચે છે. તો એવું કહી શકાય કે લિગેન્ડને આધારે ઇલેક્ટ્રોનિક નેગેટિવ એન્વાયરમેન્ટ છે એ એક્સિસની વચ્ચે છે. કેમ કે એક્સિસ ઉપર એક પણ લિગેન્ડ નથી એટલે લિગેન્ડનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ એક્સિસ ઉપર ઓછું અને એક્સિસની વચ્ચે વધારે છે. તો ચારેય લિગેન્ડ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં બિટવીન ધ એક્સિસ હોય છે. All four ligands are between the axis and electronic environment of ligand more between the axis than along the axis. Axis ઉપર હોય એના કરતા axis ની વચ્ચે ligand નું electronic environment વધારે છે. હવે સેન્ટ્રલ મેટલ આયન પાસે 5 સબ d ઓર્બિટલ હશે. dxy, dyz, dzx, dx2y2 અને dz2. તો મેટલ આયનની 5 d ઓર્બિટલ છે એ એક્સિસમાં કયા પ્રકારે ગોઠવાયેલી છે? તો 5 જે સબ d ઓર્બિટલ છે એમને બે ભાગમાં ડિવાઈડ કરેલી છે. 3 ઓર્બિટલ એક તરફ છે અને બાકીની બે ઓર્બિટલ એક તરફ છે. 3 ઓર્બિટલના શેપ એક સરખા છે, dxy, yz, dzx. અને ત્રણે ત્રણ એક્સિસ ત્રણ ઓર્બિટલ એક્સિસની વચ્ચે આવેલી છે. મતલબ ઓર્બિટલના લોબ એક્સિસની વચ્ચે છે. એક્સ વાય ઝેડ એક્સિસ લઈશું તો એમાં લોબ એક્સિસની વચ્ચે આવશે. અને બાકીની જે બે ઓર્બિટલ છે જે ઈ તરીકે ઓળખાય છે, dx2 y2 અને dz2, એમના લોબ એક્સિસની ઉપર છે. T2 મતલબ ટ્રિપલી ડિજનરેટેડ. 3 ઓર્બિટલ કે જેની એનર્જી સરખી છે. એ 3 ઓર્બિટલ આ છે, xy, yz, zx, કે જેના લોબ એક્સિસની વચ્ચે છે. એનો મતલબ એવો થાય કે ઓર્બિટલની ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસની વચ્ચે વધારે છે T2 માં. અને ઈ ડબલી ડિજનરેટેડ. એમાં dx2 y2 અને dz2 એના લોબ એક્સિસની ઉપર છે. એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી એક્સિસની ઉપર વધારે છે. તો T2 માં લોબ બિટવીન ધ એક્સિસ છે અને E માં લોબ્સ along the axis છે. along the axis and between the axis. તો ટેટ્રાહેડ્રલ શેપમાં જુઓ તો મોલેક્યુલર ટેટ્રાહેડ્રલના ક્યુબિક સ્ટ્રક્ચરમાં શેપમાં લિગેન્ડનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ બિટવીન ધ એક્સિસ છે અને ડી ઓર્બિટલ એમાં બે ભાગ પડે છે. એમાંથી T2 ઓર્બિટલ 3 જે છે એના લોબ પણ બિટવીન ધ એક્સિસ છે. તો એવું કહેવાય કે T2 એના લોબનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ બિટવીન ધ એક્સિસ છે અને 4 લિગેન્ડ એમના લિગેન્ડનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ નેગેટિવ છે બિટવીન ધ એક્સિસ. બંને ઇલેક્ટ્રોનિકલી નેગેટિવ છે એટલે નેગેટિવ રિપલ્શન થાય. T2 ની એનર્જી વધે અને E ની એનર્જી ઘટશે એટલે D ઓર્બિટલનું બે ભાગમાં સ્પ્લિટિંગ થાય. તો out of 5 suborbitals, 3 suborbitals xy, yz, zx has lobes lies between the axis and 2 orbitals જે E તરીકે ઓળખાય છે, x2 y2 અને z2, એમના લોબ along the axis છે. તો આનો મતલબ એવો થાય કે T2 ઓર્બિટલ એના લોબ બિટવીન ધ એક્સિસ છે એટલે એક્સિસની વચ્ચે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે, જ્યારે E માં લોબ્સ along the axis છે મતલબ એક્સિસની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. તો ટેટ્રાહેડ્રલ શેપમાં ચારેય લિગેન્ડ અને 3 ઓર્બિટલ કે જે T2 તરીકે ઓળખાય છે આ બંને એક્સિસની વચ્ચે છે, બિટવીન ધ એક્સિસ.
તો બિટવીન ધ એક્સિસ છે મતલબ એમાં નેગેટિવ રિપલ્શન થાય છે. બોથ હેઝ ઇલેક્ટ્રોનિકલી નેગેટિવ ઇન્વાયરમેન્ટ. બોથ મતલબ એમાં લિગેન્ડ અને T2 ઓર્બિટલની વાત થાય છે. લિગેન્ડ 4 અને T2 ઓર્બિટલ ઇલેક્ટ્રોનિકલી નેગેટિવ, એટલે બંને એકબીજાને રિપેલ કરશે. સો બોથ રિપેલ ટુ ઈચ અધર એન્ડ પોટેન્શિયલ એનર્જી ઓફ T2 ઓર્બિટલ ઇઝ ઇન્ક્રીઝ. T2 ઓર્બિટલની એનર્જી ઇન્ક્રીઝ થઈ છે. તો ટુ ઓર્બિટલ જેને આપણે E તરીકે ઓળખીએ છીએ, જે એલોંગ ધ એક્સિસ હોય છે. તો E ઓર્બિટલ and 4 ligands are less interact to each other, so energy of E orbital is decreased. T2 ની કમ્પેરમાં E ની એનર્જી ડિક્રીઝ થઈ છે, કમ્પેરેટિવ ઓછી હોય છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે D orbital split into two parts, T2 and E. D orbital splitted into two parts, T2 and E. બે ભાગમાં સ્પ્લિટ થઈ છે. જો તો D orbital in tetrahedral complex splitting બે ભાગમાં સ્પ્લિટ થઈ છે. એક E અને એક T2. T2 3 ઓર્બિટલ છે ઇક્વાએનર્જિક, જે બેરી સેન્ટર પોઈન્ટ જે છે એને બેરી સેન્ટર કહેવાય. ઉપર તરફ પોટેન્શિયલ એનર્જી વધે છે, એટલે T2 ની પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થઈ, E ની એનર્જી ડિક્રીઝ થઈ છે. T2 ની એનર્જી વધવાનું કારણ તો કે ત્રણેય ઓર્બિટલ એક્સિસની વચ્ચે છે અને ટેટ્રાહેડ્રલમાં ચારેય લિગેન્ડ એક્સિસની વચ્ચે હોય છે, એટલે નેગેટિવ રિપલ્શન થઈ T2 ની એનર્જી વધે છે. કેટલી વધે છે? તો +0.4 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. અને E ની એનર્જી કમ્પેરેટિવ એટલી જ ડિજનરેટ થઈ છે, ડિક્રીઝ થઈ. કેટલી? તો કે -0.6 ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. અને ડેલ્ટા ટેટ્રાહેડ્રલ છે એ સ્પ્લિટિંગ એનર્જીનો યુનિટ છે. તો D ઓર્બિટલ ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ આ રીતે બે ભાગમાં સ્પ્લિટ થઈ છે. સ્પ્લિટિંગ એનર્જી ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ડેલ્ટા T. ડેલ્ટા T થી બતાવાય. E અને T2 વચ્ચેનું ડિસ્ટન્સ ડેલ્ટા T થી બતાવાય. The energy level before the d orbital splitting is known as 0 point energy level or Berry center. 0 point energy level or Berry center. XY YZ ZX X2 Y2 અને Z2 આ before the splitting છે. before the splitting ને આઇસોટ્રોપિક ફિલ્ડ કહેવાય. પછી જેવા લિગેન્ડ અટેચ થાય મેટલ સાથે તો એને d ઓર્બિટલ ઇન લિગેન્ડ ફિલ્ડ કહેવાય. તો સ્પ્લિટિંગ પહેલાનું લેવલ જે છે એને 0 પોઈન્ટ એનર્જી લેવલ કહેવાય, જ્યાં ડોટેડ લાઇન થી વચ્ચે સેન્ટરમાં બતાવેલું છે એને બેરી સેન્ટર પણ કહેવાય છે બિફોર ધ સ્પ્લિટિંગ. આફ્ટર ધ સ્પ્લિટિંગ છે એને લિગેન્ડ ફિલ્ડ કહેવાય છે. બિફોર ધ સ્પ્લિટિંગ છે એને આઇસોટ્રોપિક ફિલ્ડ કહેવાય. અને આઇસોટ્રોપિક ફિલ્ડની એનર્જી એ બેરી સેન્ટર કહેવાય. તો T2 orbital is excited above the Berry center +0.4 delta tetrahedral and E orbital is degenerated below the Berry center at -0.6 delta tetrahedral. Berry center થી ઉપર તરફ +0.4 delta tetrahedral T2 orbital excited થઈ અને એમની જ કમ્પેરમાં E orbital Berry center થી નીચે તરફ degenerated થઈ -0.6 delta tetrahedral. તો આ વાત થઈ D orbital splitting in tetrahedral complex. જેમાં એક વાત ક્લિયર રાખવાની છે, note that D orbital splitting for octahedral complex in high spin as well as low spin. D orbital નું octahedral splitting high spin અને low spin બંનેમાં થાય છે, પણ D orbital splitting for tetrahedral complex is high spin only. માત્ર ને માત્ર high spin માં જ થાય. Because in low spin tetrahedral complex is converted into square planar. એટલે કે લો સ્પિનમાં ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ નું અરેન્જમેન્ટ હોતું જ નથી. એ ટેટ્રાહેડ્રલ ન રહે, સ્ક્વેર પ્લાનર થઈ જાય. મતલબ કે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ઇઝ ઓલવેઝ હાઈ સ્પિન હોય, જ્યારે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ એ હાઈ સ્પિન એઝ વેલ એઝ લો સ્પિન બંને પ્રકારના રહેશે. નેક્સ્ટ,
ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ડી ઇલેક્ટ્રોન D1 to D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ફર્સ્ટ પહેલા જે ઇલેક્ટ્રોન છે એ E માં એન્ટર થઈ છે. E હાફ ફિલ્ડ ભરાય મતલબ 1 2 કમ્પ્લીટ થાય પછીના ઇલેક્ટ્રોન T2 માં એન્ટર થઈ છે અને અરેન્જમેન્ટ ઓલવેઝ હાઈ સ્પિન હોય. ફોર એક્ઝામ્પલ D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન E માં એન્ટર થઈ છે તો કન્ફિગ્યુરેશન બને E1 T2 0. સેકન્ડ ઇલેક્ટ્રોન એ પણ E માં જ એન્ટર થઈ છે એટલે કન્ફિગ્યુરેશન બનશે E2 T2 0 E2 T2 0. થર્ડ ઇલેક્ટ્રોન આ કન્ડિશન ઓલવેઝ હાઈ સ્પિન હોય એટલે થર્ડ ઇલેક્ટ્રોન ઉપર જશે કારણ કે ડેલ્ટા ટી ઇઝ ઓલવેઝ લેસ ધેન પેરિંગ એનર્જી એટલે ઇલેક્ટ્રોન થર્ડ T2 માં જશે. કન્ફિગ્યુરેશન બને E2 T2 1 E2 T2 1. फोर्थ इलेक्ट्रॉन D4 इलेक्ट्रॉनिक कन्फिग्युरेशन E2 T2 1. E માં બે ઇલેક્ટ્રોન છે અને T2 માં બે ઇલેક્ટ્રોન ગોઠવાય છે. નેક્સ્ટ ફિફ્થ ઇલેક્ટ્રોન T2 માં આવશે એટલે E2 T2 3. આ હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન થઈ E2 T2 3 આ કમ્પ્લીટ હાફ ફિલ્ડ કન્ફિગ્યુરેશન કહેવાય. ફરીથી સિક્સ ઇલેક્ટ્રોન E માં આવશે એટલે કન્ફિગ્યુરેશન બનશે E3 T2 3. કન્ફિગ્યુરેશન થઈએ E3 T2 3. फोर्थ इलेक्ट्रॉन D7 इलेक्ट्रॉनिक कन्फिग्युरेशन. सेवंथ इलेक्ट्रॉन सॉरी D7 इलेक्ट्रॉनिक कन्फिग्युरेशन E4 T2 3 E4 T2 3. तो D7 ની કન્ફિગ્યુરેશન થઈ. D8 આઇસોટ્રોપિક ફિલ્ડમાં 3 પેર તૈયાર થાય છે તો લિગેન્ડ ફિલ્ડમાં પણ 3 પેર તૈયાર થાય છે. કન્ફિગ્યુરેશન થાય E4 T2 4 E4 T2 4. नाइन्थ इलेक्ट्रॉन T2 માં એન્ટર થઈ છે E4 T2 5 E4 T2 5. and fully filled configuration D10 electronic configuration E4 T2 6 E4 T2 6. તો આ ફુલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન કહેવાય જેમાંથી ચાર કન્ફિગ્યુરેશન સિમેટ્રિક કહેવાય. D2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં E હાફ ફિલ્ડ છે. D5 કન્ફિગ્યુરેશનમાં E હાફ ફિલ્ડ અને T2 પણ હાફ ફિલ્ડ છે. D7 માં E ફુલી ફિલ્ડ છે અને T2 હાફ ફિલ્ડ છે. જ્યારે D10 માં E અને T2 બંને ફુલી ફિલ્ડ કન્ફિગ્યુરેશન છે. તો 10 માંથી 4 કન્ફિગ્યુરેશન સિમેટ્રિક કહેવાય. એ સિવાયની 6 એસિમેટ્રિક અથવા તો અનસિમેટ્રિક કહેવાય છે. તો આ વાત થઈ ડી ઓર્બિટલ સ્પ્લિટિંગ ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. હવે પછી આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીની વાત કરવાની છે CFSE.